ગણેશ ચતુર્થીના તહેવારમાં વલસાડ જિલ્લામાં અનેક પંડાલો અવનવી ડેકોરેશનથી શણગારાયા છે. ઘણા જગ્યાએ યુનિક થીમ્સ જોવા મળે છે, પરંતુ ધરમપુર શહેરમાં એક એવો પંડાલ છે જ્યાં ભક્તો સીધા ગણપતિ બાપ્પા સાથે વાત કરી શકે છે. વલસાડના ધરમપુર શહેરના દશોંધી ફળિયામાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં ગણપતિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં ચેટ વિથ ગણપતિ થીમ પર આધારિત ડેકોરેશન છે. એઆઈ ચેટની મદદથી ભક્તો ગણપતિ બાપ્પા સાથે વાતચીત કરે, પ્રશ્નો પૂછે છે અને જવાબો પણ મેળવે. લોકો મનોકામનાઓ, રસ્તા મરામત, ઇતિહાસ જેવા વિષયો પર પ્રશ્નો કરે છે. આ યુનિક વિચારના કારણે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવી રહ્યા છે. યંગસ્ટર્સથી લઈ વૃદ્ધો સુધી બધા જ આ એઆઈ વાતચીતથી ઉત્સાહિત છે. આ પહેલથી ગણેશ ઉત્સવને નવી દિશા મળી, જ્યાં ભક્તિ અને ટેકનોલોજી મળીને લોકોને આકર્ષે છે. જે એઆઈ ને છે ને આપણે ટ્રેન કરી શકીએ છીએ. તો અમે એઆઈ ને એવા ટ્રેન કર્યા છે કે પોતે ગણપતિ બાપાની રીતે વાત કરે છે. ગણપતિ બાપાની રીતે વાત કરે, આપને આશીર્વાદ આપે, કરંટ સમાચાર પૂછો તો એ પણ તમને કહે, તમારા કોઈ પ્રશ્ન હોય તો તેનો પણ જવાબ આપે. એટલે અમે એને એ રીતે ટ્રેન કર્યા છે. પણ આ વખતે અલગ છત્રપતિ શિવાજી મહારાજનું ડેકોરેશન થયેલું, અલગથી મહેલ બનાવેલું, આગળ મશાલ બી બનાવેલી, અને અહીંયા આ વખતે ગણપતિ બાપ્પા તે પ્રશ્ન પૂછાય એવું બી કરેલું હતું. મેં પૂછ્યું, બાપ્પા મેં ક્રિકેટર ક્યારે બના? તો બાપાએ કીધું મને કે ધૈર્ય રાખો અને તમારા મહેનત પર વિશ્વાસ રાખો. આપણી યુવા પેઢીઓએ જે આ પ્રશંસનીય કામ કર્યું છે એ ખૂબ આનંદદાયક છે અને લોકોને બાપા સાથે વાત કરતા પોતાને ખૂબ આનંદની લાગણી અનુભવાય. તેની સાથે સચોટ જવાબ મળે છે એ ખૂબ મહત્વની વસ્તુ છે. બીજું કે પરંપરા જાળવેલી છે કે માટીની મૂર્તિ છે, કુદરતી કલર જ છે. મૂર્તિની ઊંચાઈ આટલા વર્ષો પછી પણ 1 સેન્ટીમીટર વધી નથી, પણ તેની સાથે જે જૂની સિસ્ટમોને ન બદલતા તેને યથાવત રાખીને આધુનિક સિસ્ટમ સાથે એનું કનેક્શન કરતા અમને પણ ખૂબ સારું લાગે છે. ને મારી આ જે ઉંમર 61 વર્ષની થઈ તેની અંદર આ પ્રમાણે બાપા સાથે સીધી વાત કરવાનો એક નવીન પ્રયોગ ખૂબ જ મને આનંદદાયક નીવડ્યો.